પોકાડું છું. આ પોકી જાય ટાઈમ છે. આ મોડું તો થયું હમણાં તો તમે કીધું હમણાં. આ પોકાડે એવું શાંતિ રાખો. ટાઈમ છે પોકી જાય તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. હા કેટલું મારે પોકાડવાનું હતું. હજી પોકાડ્યો નહીં? જાઉં છું કાકા ઉતાવળ છે. અલે આ ધંધો કરવાનો હોય વ્યવસ્થિત પોકાડવાનું કર માલ ફટાફટ. બહુ પૈસા આપણા પાસે. બહુ પૈસા નહીં કમાવાના બીજા તે અલાય છે એવું થોડું કે એટલે ફટાઈને આપણે જતું રહેવાનું. એ તો ઘેર હાલવા જઈએ છીએ. ફટ દઈ આલે ઉપર એ તો ઘેર હાલવા જઈએ છીએ. હું કહું બોલો. જો આ વખત આપ આખો પૈસા ઉતારવાનું બરોબર બરોબર. માલ જોશે. માલ જોશે કારણ કે આમાં છે ને તહેવાર આવે છે એટલે બધા પીવાવાળા દાબાના. શું કીધું? 12મો મહિનો આવે છે ને. 12મો તો પછી આવશે. આઠામ નહીં આવે. આઠામ ઉપર બધા એટલે મારે એટલે ચાલી રહે ને સલંગ. આ તો સહીને મારો વિવો બેવાને કહી દેવું છે કાકા પત્રીદા દારૂ ધંધા કરે છે. આ થોડું ચાલવું હોય બધું ઘર બગાડે છે તો બેવાને સટકાઈ દેવા છે. હા બોલ. અલે માલ પોકી જશે. બસ બસ માલ પોકી જ જવાનો. તું ચિંતા કરે નહીં. લે બદલી આપણે માલ પોકી ગયો છે બરોબર. બરોબર માલ ઓર્ડર થઈ તો પણ માલ પોકી જશે. અને હું હોય યાર તા માલ તો ભાઈ તમે છે ને 2 જણા ધંધો છોડી દેજો. આ દારૂ ધંધો બિલકુલ નહીં ચાલે. ચમ નહીં ચાલે એટલે અને મારા ખેતરમાં તમે માટલો કાઢે થોડું ચાલે. એ તો સાઈડમાં શું કરો છો વચ્ચે વચ્ચે હેતર ના સાઈડમાં નહીં હું ફોડી નાખ્યો છું બધો બાટલો. અને આ ધંધો બંધ કરી દેજો તો 2 જણા કહી દેજો. જો તમને કહું એ રે હેતર અમાર નોમું છે એટલે તમારનો મોર્યું હાલ વાવે છે કોણ? હું આવું છું એટલે છે ને હાલ છે ને કોઈ તો એક માટલું આવું ના થયું ને બે માટલો કોઈ ના આવ્યો ને પોલીસને ફોન કરી દીધો. તું ભાઈ ચાર ઘરની પંચાયત કર ને યાર મગજ ખાતા બીજી કોઈ પંચાયત મારે કરવી નહીં. બસ માટલો અહીંથી કાઢી નાખજો. માટલો નહીં નીકળ્યું ધંધો બંધ કરજો 2 જણા છોકરું કહી દીધું. ના હું કરી લ્યો હું કરી લ્યો. હા સરપંચ કઈ અંતર અલ્યા સરપંચ હું તોડી લ્યા. હા એવું છે જો આ ધંધો લાઈફ ટાઈમ માટે બંધ નહીં થાય. જો તો અમારે ધંધો બંધ કરવો પડશે. રીસે બોલો છો રીસે હું કોઈના પર બળતો નહીં. જો પણ આ ધંધો તો એ કરો બંધ નહીં ગમતો. ઘરના બાજુમાં આપણું બીજું ઘર નહીં બનતું અમુક. એ તો ઘર તો ગમે તેનો પણ તો તમારે તો ધંધા કરવાના આવું જવા દારૂ અમે ગમે તે ધંધા કરી તારે તો જોવાના આવા પણ કડિયા કોમ કરો બીજું કોમ કરો. કરીએ ગમતું ત્યાં કડિયા કોમ કરી એવા દેખાઈએ તને તો બધા આવું તો કોઈ બીજાનો ઘર નહીં ભાગતો અમો. તમે બીજું હું નહીં ખાલી ધંધો બંધ કરી દેજો. હું જો સરપંચને કઈ પહાડે રેલ પર બધું માટલો ફોરાઈ ગયું. રેલ પડાની વાત કરારે અલે છે કોદી દિલ્હી સુધી અમારો ઓળખવાણા. અરે હો ઓળખાણ રહી પણ હું પહાડ રેલ પર બતાવી દઉં બધો માટલો ફાટલો બધું બધું લાવે આપવું છે મારું પાટલો બનવું. માનું આવા ધંધો મને તો વચ્ચે ગાલે છે. એ તમે હું કહું તમે બે બંધ કરી દેજો. આ રીસે બળે બીજું કોઈ હા નહીં. બીજું કોઈ નહીં કાકા. જો તારા પૈસા જોતા ને તો લઈ મારે જા. ભાઈ એવું ઘરનો રૂપિયો મારે 1 રૂપિયો જોતો નહીં કોઈનો. અને તમને હું તમને કહેવાય છું પછી એમ ના કહેતા કે મને કીધું નહીં ના હોય ડાયરેક્ટ આ કર્યું એટલે તો તમે સમજી જજો 2 જણા. કહેવાય ના હતા હું ચોખ્ખું કહું તને કહી દઉં અમારાથી જે તારાથી જે થાય ને કરી દેજે બાકી અમે કશું ધંધો સરપંચ ને કે સરપંચ ને કી આવો જો હા તાન જો સરપંચને કયો કે પછી ગમે તેને જ ના કયો. પછી શું જો પછી પાછળથી એમ કહેવા ના આવતા પછી તોય મેળ નહીં આવે. પછી અમે હા મેં જે આજ સુધી અમારા દોહાંકાજી પગે નહીં પડે ને તમને પગે પડે એમ નહીં તો પડવું પડે જો ને કરજે તું હવે આ બંધ કરી દેજો ને કશું નહીં થાય. બખાડો કરે કે જવો જ જતો ને કે પછી હા ખાલી ખોટા ઝઘડા થાય. 2 દાડા આલું તો આપણને છે ઝઘડા પસંદ નહીં. 2 દાડા તમારા ને 3 દાડો મારો મેં કરવા કરજે બરોબર. 2 તમે ચેલેન્જ કર્યો તો ચેતવણી કે જે કે હોય તે તું નેકર નહીં યાર મગજ ખા આ દાડો બગાડવા છો વેલા આવી જોઈશ તું. 2 દાડામાં ધંધો બંધ કરી દેજો ને માટલો બધું હું ફોડી નાખ્યો ને પોલીસ કીધું તો ખરા લાઈફ ટાઈમ સુધી ધંધો બંધ નહીં થાય ને નહીં થાય કીધું તો ખરા. હા તાન જોઉં છું આવા ચેટલા 3 દાડો મસ્ત પડે માટલો બાટલો બધું કોનું છે દારૂ છે નક્કી. પેલા કાકા ભત્રીજાનું કોમસા હોય એ રોજ હોય આવું છે ને
હું કરું કે એમાં કોઈને ખબર પડે તો મારી આબરૂને હેન્ડ થઈ જાય એમાં મારા જન્મ જવું પડે એવું કરી મેલી ન હોય તો આ બેહોને કોઈક નવું કોક કરવું પડશે એમાં કહી દેવું પડશે આ રીતે મારા ક્ષેત્રમાં આવું ના ચાલે પહેલાં બધું ચાલતું એ ચાલતું હવે હું આપવા જાઉં મારા ક્ષેત્રમાં આ બધું નહીં કરવા દેવું હોય ને એટલે સરપંચ કૂટી લે અમે બે જણા મોની હોય ને ઝઘડા છે ઝઘડા કોણ કરે એવું અંગાજી જો આ તો મને જવા દે કાલ જઈને કહી દો ખવાની સરપંચ સરપંચ હવે તો ભાઈ આવો ઉપર આવો ઉપર શું કરો છો હા મારો ફોન આવેલો છે આવો ધાબા પર વાત કરાય સરપંચ હલો હાલે જે ગાડી પાસ થઈ જવાની એટલે સીધા પૈસા આપણા ખાતામાં લેવાના છું હવે શું કીધું એ જે ગાડી એ પાસ થઈ કરવાની એટલે પૈસા સીધા આપણા ખાતામાં જ આપવા જોઉં એ હાલ હો હાલે પછી હું તમને વાત કરું હો આવો આ એક ભાઈ આવેલા છે ને મળું છું એ હા બોલો શું કહે તમે તો શું કરો છો ગ્રાન્ટો જ પાસ કરાય કરો છો શું બધી અરે ભાઈ અમારા સરપંચમાં તમે શું હોય બીજું એટલે પેલા કાકો ભત્રીજો શું કરે છે તમે ખબર નહીં રાખતા ક્યાં કાકા ભાઈ? હવે જે વખત તમે સરપંચ બનાવે એ વખતે તમે ચોખવટ થઈ હતી આપણે કાલે બીજા કોઈ ખરાબ ધંધા ના થયો છે હવે હેરા બે દારૂ ધંધા કરી જ લ્યો ન હોય અરે મારા ખેતરમાં માટલો ગાળ્યો છે મેં ના પાડી કે ભાઈ ઓથી માટલો લઈ લેજો કાલ કહેવા ગયો તો ઘેર તે કાલે મને ધમકાયો એવું કર્યું હું પછી મને એમ કહે છે કે મારા ભાગમાં આવી જતું હવે યાર તમે જોવો જ ખરા મોણસ હું કદી આવા ધંધોમાં પડ્યો નહીં તો મને કહેવાય તમે ના કરો યાર. એટલે તમારે આવતી વખત સરપંચમાં રહેવાનું છે કે નહીં રહેવાનું એમ કહો ને અરે રહેવાનું યાર કેમ નહીં રહેવાનું તો યાર? પણ તમે તો કોઈ કશું કહેતા તમે નહીં તાર હા હવે હું એને વાત કરું હું કહું છું હવે હું દમણ કરું છું બરાબર હલો તો તમારે જે કહેવું હોય કહી દે ચોખણ એ ધંધા બંધ થઈ જવા દો જો નહીં થાય ને તો પછી તમારા સરપંચમાં કાઠું આવશે આવતી વખતે જીતવું કાઠું પડી જાય ના ના યાર એવું ના કરતા એ તો કરીએ છીએ તો હું કરું છું હવે આખા ગામનું હું કહી દઉં કે ભાઈ સરપંચ પહાડે ના આવો આ બેવાનો ધંધા કરાવડાવું ના ના એમાં પણ મને છો તમે વચ્ચે લ્યો છો એ તો હું કરું છું હેલો. તો અમને બધી ખબર છે તમારે કેવા સંબંધ છે બે અંગાથી એ તો સંબંધ રાખવા પડું એ યાર તમારા કારણે એને બે જણા આ પેલા ધંધા કરે છે તમને ખબર છે કે સરપંચ આપણે ભેગું છે એટલે કશું કોઈ બોલે નહીં ના ના એ તો હું વાત કરું છું હો ભાઈ ચિંતા ના કરો. તમારે જે હોય કહી દેજો ને પછી હું જ કહું છું કે કાઠું આવશે તમારે હું આખા ગામનું કહી દઉં બધો પહાડી પછી કહી દો કે પહાડે ધંધા કરાવતા રહે ના ના એવું એ તો હું વાત કરી લઉં હું મારી જી બરાબર તમારે ટેન્શન લઈ લેવાનું જો હા ચલો હું જઉં છું એ હા 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 કહી દેજો હા અરે આ હોય તો કાઠું કર્યું આ બે કાકો પથરી ગયો મારા બેટા અમારે યાર આપણે પૈસા એના જોડેથી લઈએ છીએ કે એને કશું કહીએ ને કે પણ કરવું હું હા એ તો દેખા જાયગા જે થશે હાલ તો વાપરો હલો અરે ભાઈ પોકી જો માલ યાર હું જો પોકી જો જે પૂછો કોક ને ચાર નો નીકળી ગયો હોય સીધો કઈ માલ આવીને આવ્યો આલી ટાઈપ ના જોઈ અરે જોનથી નહીં તો પછી આવવાનો તો પેલા નહીં આવીને આવ્યો તું નહીં પેલા મહેબૂબ નહીં એને તો હલાય નહીં એને તો નવો કસ્ટમર છે તું હાલો છો જલ્દી અલા એનો ફોન આવ્યો મેં પોકી ગયો તાને દવાઈ જઈ અમારે ફોન કરવો પડશે પોત એ તો ઘેર સુધી હાલવા જઈએ કાકા પેલા ના આવવાનું જવાનું પેલા મોડું જવાનું હલો ના ના ભાઈ માલ તને પોકાડ્યો નહીં હમણાં પોકાડીએ બીજા ભાઈને આલીને આવતો ત્યારે કઈ તો તને હમણાં 100 વાગતા વાગતા પોકી જાય ચિંતા ના કર કોના સાથે વાગશી કોના સાત વાગું કાકા તો પોકાડી છે ને ઉતાવળ છે આ ધંધામાં એવું ના કરાય ટાઈમ પોકાડ દેવો પડે એટલે ગ્રાહક બે રહ્યો હોય આપણે મોટા માણસ છીએ પોકાડીએ રાખીએ એવું ના હોય આમાં મોટાઈ નહીં રાખવાની ઘેર હાલવા જઈએ પૈસા બાબતમાં તો છે ને મોટાઈ રાખવાની જ નહીં સરપંચ આવે છે આવો સરપંચ આવો બેવા દે સરપંચ બેવા દે આવો બેવા દે ભાઈ અરે હું બી હોલ્યા તમે તો બે કાકા બે ભાંડા કેવો ઈમોની પાવ ના ના બે રે ખુશીમાં બરોબર તમે બે કાકા ભત્રી જાય આવું હું બધા ધતિંગ મોડ્યો હું હમણાં ધતિંગ અલે યાર કેટલી ફરિયાદો આપવા માંડી તમારા નોમની મેં તમને કીધું હતું કે ભાઈ તમે ધંધો કરો પણ ઓઠા કરો ઓ આ ધંધો પામારો ઓઠો કરવાનો સરપંચ અલે પણ મારે સરપંચમાં રહેવાનું હોય યાર પણ આ તમારે ને અમારું લેવા દેવા એ ફરિયાદ કરીને કહેજો તમારે ચીએ અલે આ ભાઈ આ પેલા કિશનના તમે હેતરમાં માટલો ઘાલે છો
મને 3 વખત કહી ગયો. આજ તો મને ભેગો થયો તો મને શું કે ખબર છે કે હવે સીધો પોલીસ કેસ કરું છું. કારણ કે તમારે સરપંચમાં ના રહેવાનું છે કે પછી બદલી કરી નાખવાની છે. તમને ધમકી આપી? તાણ કિશનને કિશનને પત્રીજા બોલો હું કરશું તમે એનું કોઈ બોલ્યા હતા? અરે વય આઈને બખાડો કરતો તે તો હારું થયું તે હાજો જોઈને કે ટોટિયા પૈકાડો મગજ ચટકી ગયું તું મારું. આપણા ધંધો કરવાનો હોય તો થોડો કોંજી કરવો પડે યાર. આ તો દાદાગીરી ના કરવાય નકર 2 નંબરનો ધંધો ના કરવા દે બધા. એવું ના કરવા દો એમ હોય. અલે બધા ફોર્મ વાળા એક બાજુ થઈ જશે તો નહીં કરી શકો હમણાં. અને તમારા અંગાથી મારું નામ બદનામ થશે. સરપંચ જો ધંધો તો ખુલ્લે આમ જ થશે બરોબર. કિશનને કે તારે પોલીસ કેસ કરો પોલીસ કેસ કરો ને જે કરવું એ કર, બાકી આપણે બીવાવાના નહીં બરોબર. એવું હાવ તો ના હોય પછી. સરપંચ તમે જોયું આ બધા બળી છે હો, હા કાકા. બળવાન તો બરોબર હ. તમારું ઘર કેવું છે અને એનું ઘર કેવું તમે જોયું? તમે સરપંચ છો, હા બરાબર છે. તમારું ઘર કેવું છે અને એને જેવડો મોટો બંગલો બાંધ્યો. અરે કિશન તમારો આસિસ્ટન્ટ ને? હોય યાર. અલ્યા સરપંચ આ મારો ભત્રીજો સારો એવું ભણેલો છે. તમે કહેતા તો હું હાલ જ ઇંગ્લિશ બંધ કરી દઉં. હું અને તમે નોકરી ના લગાડતા તમારી લગાડતા આસિસ્ટન્ટમાં તો કિશન નટાવો સાઈડમાં. કિશન બધા તમારા પૈસા ખાઈ જાય છે. મને એવું લાગતું તો હતું યાર પણ આવું હું એટલું ભણેલો નહીં. હા તમે તો એમનેમ જ સરપંચ બની ગયા ને અમારા સપોર્ટથી. કિશનનો એક નંબરનો હું કહું તમને નહીં ખબર પડતી કે તમારું ઘર આવડું અને એનું ઘર આવડું મોટું. હા બરાબર. તમારે જે બધી ગ્રાન્ટો પાસ થાય ને એ બધા પૈસા એરેજ ખાઈ જાય છે. બધા ટોટલી પૈસા. હા એટલે બધા કાગળિયો બધો એ કરે છે એટલે. તમે રે અભણ, હા એ મને નહીં ખબર પછી એમાં તો લોચો શું થાય. તમે અભણ છો ને એ જ મોટો ફાયદો એ રહ્યો ઉઠાવે છે. તો એને જે તાણે એની જ બદલી કરી નાખી આપણે એમ. તમે એની બદલી કરો ને ભત્રીજાને લગાવી દો તો હું એ ઇંગ્લિશનું બધું હાલ બંધ કરી દઉં. એવું કરીએ હેલો. બરોબર ને? હા તો કિશનને કાઢવાનું કરો તમે હોય કશો વાંધો નહીં હેલો. બહુ હમણાંથી બહુ જગ્યો છે હો આજે બધા. હલાખોર પૈસા પાણી તો બધા આમ કૂદ કૂદ કરું હો. હા તો કશો વાંધો નહીં હલાખોર ખરા ને એ તો હું ઓળ કરી દઉં એમનો પણ તો તું આ ધંધો બંધ કરી દે ને તું મારા જોડે આવી જા બરાબર ને. અને આ બધું ફાવા તો છે ને. અરે ભણેલો કોલેજ કરો ને હા બસ તામ કશો વાંધો નહીં. હા લેવાડો ત્યાં સુધી આવશો થોડું શાંત પડે ને ત્યાં સુધી હમણાં હળમળા તમે કરતા ના 2 જણા. ના ના આ એ તો અમારો- હાલ નહીં. મારો ભત્રીજો ધંધો લાગશે એટલે મારો ધંધો બંધ બસ. આ તો દબાઈ હાલ તો ધંધો જ કરો. અલ્યા પણ હાલ ફૂલે આમ જ થશે. તમે કેસર ના હટાવો તમે બરોબર તો ધંધો બંધ મારો. પણ એમને ના હટાવે કિશન બારોબારથી ના અરે હટાવી ચોરીનો દેવા. આરોપ નાખો. અરે નખાતો છે એ જ ના. બધું ના ખાય. તમે ખાલી તમે તમારી રીતે વિચારો કે કિશનને જેવી રીતે કાઢો. આ મારા બધું ના કહેવાનું આ બધું તમારે બધી ગ્રાન્ટોના પૈસા એ જ થઈ ગયો છે અને એનો મોટો દહીં બંગલો તમારે આવડી ઝૂંપડી તમારે શરમ આપી દો. તમે મારા બધું ના કહેવાનું હોય આ બધું તમારું મગજ દહીં દોડતું. મને જોડે રસ તો હાલ જ આરોપ નાખવાનો કે ભાઈ તું ગ્રાન્ટના પૈસા ખાઈ ગયો છે એનું બધું કાગળે બધું તું કરે છે ત્યાં કરે છે ને આ બધું પૈસા તું જ ખાઈ ગયો છે. હા એ તો હું પૂછ્યો બધું વાત કર્યો બરાબર. એ અમારા ઉપર રિસીબળ હશે ને તમારા ઉપર રિસીબળ હશે. બીજું કોઈ નહીં. હા અમે ધંધો કરવા માટે સારું એવું એક્ટિવા બાઇક પણ બધું લાયા ને એટલે એને ગમતું નહીં આ બધું. અને તમે તમે પૈસા વાળા પણ તમને એનો ડૂસ કરી દે શાપ હા પટાઈ. હવે તને કરો ને બધું ચાલશે હવે તો ફૂટાશે બધું તારે. હા એમ લાડો હું જાઉં સપોર્ટ તારે. કરતા રહો યાર. બરાબર તાન હવે તો એને ફૂટાશે બધું. ના બાની હોય બધું કેવું. હા રેડો. સંપત થઈને આવું કેવા આવો જોયું ને? નાન કાકા તું આમ બરાબર ના ભરાયા છે કિશનનું તો યાર સાપ હતું તો સાફ કરી કાઢશે. સરપંચ જેવો તેવો નહીં બાજો બળે અભણ રહ્યો પણ બાકી કિશનનું આવું કી એટલે તો જબ્બર પા હમણાં ઈ જાય. કિશનનું તો પત્તું કાપી કાઢશે આ વખત. પણ ના, એ તે દા જોયું તું આઈને કેટલું બોલતો હતો આપણને. એટલે જ અમારા એની આ એ જ દાજ કાઢવાની થોડું થોડું પાવર વધી જાય છે એનો દાણા દાણા. ઓવ આ એ સરપંચનો આસિસ્ટન્ટ ને એમાં પાવર હા કરે. એટલે જ ને. ઓવ અમે પૈસા વાળું તો સજ પહેલાંથી ઓવા એટલે પણ અમે જોઈએ છે શું કરે છે. હા અમે જોઈએ સરપંચ પછી મળીએ શું કરે છે.
તારી નોકરી ના લાગે ને તાન જો દે ધન તો ધંધોમાં હું ધંધો છે ને બસ જ કર. ધંધો તો કરવાનો જ છે તારી નોકરી લાગી જાય ને તો હું એકલો કરે એ હાલ ગયા ને મને. કહેવાનું નહીં એ તો પછી બધું કરીએ છીએ તો લે તો ઉપડે ઓટો મારું તમે મારા બહુ પૈસા ખાઈ ગયા તમારા હું- પૈસા? હું ભણેલો ગણેલો નહીં ને કે તમે ગ્રાઉન્ડમાંથી બહુ જ પૈસા ખાઈ ખાઈ તમે આ મકાન ચો તોડી પડ્યો તમે પણ તમને કોને કીધું હું પૈસા ખાઈ ગયો તમારા મને મને કહેવાવાળાએ કીધું હું તમારા જેવા પૈસા ખાઈ ગયો આ તમારો અસિસ્ટન્ટ બધા પૈસા આ રીતના ખાઈ જાય છે હવે ગ્રાન્ડ આવે છે કે તમે ખાતામાં બધું પેલે કરતા હોય મને તો એવી હું તો અડભણ છે કે મને તો એવી ખબર પડતી રહી કે તમે કેટલા તમારા ખાતામાં નાખ્યા ને કેટલા મારા ખાતામાં નાખ્યા એમ કરીને તમે મને સાફ થઈ જાય છે જો મેં તમારો એક રૂપિયો ખાધો નહીં અને બધો હિસાબ મારવા પડ્યો છે તમે કહો એદા હું તમારો હિસાબ આપવા તૈયાર છું અને હું તમારા માટે હું લે તમારા પાછળ ફરતો તે હું તમને કહું તમે ગમે તેને ભરાયા હોય કારણ કે થયું છે હું ગણવાને નહીં ગમતું હતું કે આ માણસ હું કરું છું ને સારું થતું એટલે ના જ ગમે અને તો હું તમને ચોખ્ખું કહી દઉં બરાબર હવે હું કેવું હોય તમારે જો તમે એક તો તમારા ગ્રાન્ટ ચેતના લાવી એ તમને ખાલી સરપંચની ખબર કે આગળ હતા ગ્રાન્ટ લાવવાની પણ આગળનો કાગળિયો બધું બધી પ્રોસેસો બધી તમને ના ફાવતી હોય તમે કરવા દો ને તો તમે ઊંધું મારી ના આવો એટલે હું તમારા અંગાથી ફરું અરે અને મેં તમારો એક રૂપિયો ખાધો નહીં તમારા બધા પૈસા તમે કહો ને બધો એક રૂપિયાનો હિસાબ મારવા પડ્યો છે અરે ભાઈ મને ખબર મારા હતી. તમે તમે આવડો મોટો બંગલો બનાવ્યો ને મારા મેં મારા બંગલો બનાવ્યો એ આ તમારા પૈસાથી બિલકુલ નહીં બનાવ્યો આ પહેલાંના મારા હતા ને અમારા બાપ દાદાના એના પૈસાથી બંગલો બનાવ્યો અને તમારામાંની મેં મારો જેટલો પગાર ના કરે એટલો જ પગાર લીધો છે મેં એક રૂપિયો વધારે તમારે લીધો નહીં અને તમે કહેતા હો હાલ તો હાલ હિસાબ આલવા તૈયાર છો આ તમારે અમો કેવું હોય છે પણ તમારે કહું કોકનું તમે આ જીતીને આવ્યા ગ્રાન્ટો બધે આવું છે વપરાય છે એટલે અમુક માણસોને ના ગમતું હોય આખો સારું થતું હોય ના ગમતું હોય એટલે એવા તો તમારે કોણ ભર્યા હોય હા હવે હાચું તને કહું આ પેલા બે દારૂનો વેપાર કરું ને એ હોય આ મને હા ભરાવ્યો તો મેં એનો વિરોધ કર્યો ને એટલે એવાય મારા ઉપર નાખ્યું તો કોક કઈ મને આગો કાઢો ના ના હવે જો તું સાચો જ છું કિશન ઓપાલ હસી તું સાચો જ છું હવે ખરા ને આ બે જણા ઉપર આપણા હાલ જ જઈને કેસ કરી દઈએ હો પકડીને લઈ જતી તમને જો મને ખબર ને. ના ના મને તારા ઉપર વિશ્વાસ છે કે હું આ છેલ્લે 20 વર્ષોથી સરપંચમાં આવું છું અને તું બધું મારું કામ કરું પણ આ તો એવું છે કે આ એ ભાઈ મને એવું મેઠું કર્યું ને તો મને આવું મનમાં એમ થઈ ગયું કે હવે ભાઈ આ થઈ ગયો છે પણ આ બધું તું સાચું બોલે કે મને વિશ્વાસ આવી ગયો કે ના ભાઈ મારો આસિસ્ટન્ટ સાચો છે હાલ જઈને કેસ કરી દઉં છું હો પકડી જતી પોલીસ હા, એને કીધું બરાબર તો. હા હું ફોન કરીને હાલ પોલીસને બોલાવી જ દઉં છું બરાબર હા, બોલાવી દો કહી દો હલો હા સાહેબ હા સરપંચ બોલું અમુક કોમથી હા અમારા ત્યાં દારૂનો વેપાર ચાલે છે તમે આવીને પકડી જાઓ અમુક જગ્યાએ એ સારું હો એ સારું લોકેશન નાખી દીધું ને હા કમ્પ્લેટ બધું ઓકે જ આ છે. તો હું આપણા ગામમાં દારૂનો વેપાર થાય લોકોનો ઘર ભાગે એના માટે આપણે અમે તમને કીધું હતું ના ના પેલો કેવું હતું એવન ઘર ચલાવવા તો બીજાનો ઘર ભાગે એવન ખબર જ નહીં પડતી અને આ જો દારૂ બીજાને ખબર પડે ને તમારું નામ બદલો આ મારું વિસનગર હા